વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 9 ના એમસીક્યુ પાર્ટ 1 વિષયની વાત કરવાની છે. દોસ્તો, આ ચેપ્ટરની અંદર લેસન નંબર 9 એટલે આપણે કહીએ છીએ સવર્ગ સંયોજનો, જેને બીજા શબ્દોમાં આપણે એવું કહીશું સંકીર્ણ સંયોજનો. તો દોસ્તો, પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી કોણ લિગેન્ડ નથી? બરાબર, ઓપ્શન આવે CH4 NH3 EN અને B અને C બંને. તો દોસ્તો, આ પ્રશ્નની ચર્ચા કરીએ પહેલા આપણે સમજી લઈએ કે દોસ્તો સવર્ગ સંયોજનો શું છે. તો સવર્ગ સંયોજનો બનવા માટેની બે વસ્તુની જરૂરિયાત છે. એક હોવા જોઈએ ધાતુ આયન, અને ધાતુ આયન પાસે શું હોવું જોઈએ દોસ્તો? ખાલી ડી કક્ષક. અને બીજા હોવા જોઈએ લિગેન્ડ. લિગેન્ડ પાસે શું હોવું જોઈએ? તો દાન કરી શકે તેવી અબકા એટલે અબંધકારક ઇલેક્ટ્રોનિકમની જોડ. તો જ્યારે લિગેન્ડ પાસે દાન કરી શકે તેવી અબંધકારક ઇલેક્ટ્રોનિકમની જોડ હોય અને એ દાન ધાતુ આયનની ખાલી ડી કક્ષક ની અંદર થાય, બરાબર, તો બંને વચ્ચે જે બંધ રચાશે તેને આપણે કહીશું દોસ્તો સવર્ગ સહસંયોજક બંધ. આ બંધને આમ એરો વડે બતાવવામાં આવે, તીરની નિશાનીથી બતાવવામાં આવે, એને કહેવામાં આવે છે સવર્ગ સહસંયોજક બંધ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને આ બંને વચ્ચે જે બંધ રચાય છે સવર્ગ સહસંયોજક બંધ માટે એને કહેવામાં આવે છે સંકીર્ણ સંયોજન. યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને કહેવામાં આવે છે લુઈસ એસિડ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે તેને કહેવાય લુઈસ બેઝ. બરાબર, ધાતુ આયન લિગેન્ડ પાસે શું હતું? દાન કરી શકે તેવી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હતી, અને સ્વીકાર કોણે કર્યો? ધાતુ આયન. ઓકે દોસ્તો, તો જે સ્વીકાર કરે તેને કહેવામાં આવે લુઈસ એસિડ, અને દાન કરે છે તેને શું કહેવાય દોસ્તો? લુઈસ એસિડ. જેમ કે કોઈનું લગ્ન હોય દોસ્તો, તો લગ્ન કરવા માટે બે વસ્તુની જરૂર પડે, એક છોકરો અને બીજી છોકરી. બંને કુંવારા હોવા જોઈએ, બરાબર. તો છોકરાવાળા શું કરે? કન્યાનું દાન જ્યારે થાય ત્યારે કન્યાનો સ્વીકાર કરે. તો જે સ્વીકાર કરે તેને કહેવાય લુઈસ એસિડ, અને જે દાન કરે તેને કહેવાય લુઈસ બેઝ. તો ચાલો જવાબ આપો. છોકરાવાળા શું કહેવાય? સ્વીકાર કરે માટે લુઈસ એસિડ, અને છોકરીવાળા શું? લુઈસ બેઝ. સામાન્ય કેસમાં, પણ ઘણા કેસમાં ઊંધું થતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક સંકીર્ણ સંયોજન માટેની બેઝિક વાત છે. તમને લુઈસ એસિડ લુઈસ બેઝ એવો શબ્દ પણ પૂછાય, પણ આપણે વાત કરવાની છે લિગેન્ડની. પ્રશ્ન પૂછે છે નીચેનામાંથી કોણ લિગેન્ડ નથી? તો દરેક આ જે ઓપ્શન આપેલા છે દરેકના બંધારણ દોરો દોસ્તો. તો પહેલું બંધારણ આપણે દોરીએ CH4 નું લુઈસ બંધારણ. તો CH4 નું લુઈસ બંધારણ જોતા આપણને ખ્યાલ આવે છે કે તેની અંદર આ બધી જ જોડ કેવી છે દોસ્તો? બકા. બકા એટલે શું કહેવાય દોસ્તો? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. બરાબર. બીજું આપ્યું છે NH3. તો NH3 ની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો આ અબકા કહેવાય. અબકા એટલે દોસ્તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. અને આ જે છે 1 2 અને 3 એને આપણે કહીશું બકા. અબકા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, અને આપણે શું કહીશું દોસ્તો? બકા. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી? તો આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે માટે આ લિગેન્ડ તરીકે વર્તશે. કેવી? અબકા, જેમ તે દાન કરે. અને દોસ્તો આ બીજી EN એટલે કહેવાય ઇથેન 1,2 ડાયમાઇન. તો ઇથેન 1,2 ડાયમાઇન નું સૂત્ર શું થાય? તો CH2 NH2 NH2. બરાબર. તો આની પાસે પણ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે માટે EN જે છે એ પણ શું કહેવાય તમારો દોસ્તો? લિગેન્ડ કહેવાય. બરાબર. માટે જવાબ શું આવશે? લિગેન્ડ નથી. એવો પ્રશ્ન પૂછે તો તમારો જવાબ CH4 આવે. કેમ કે તેની પાસે શું છે દોસ્તો? બધી જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા નથી. ત્યારે એમોનિયા અને ઇથેન 1,2 ડાયમાઇનમાં શું આવેલું છે દોસ્તો? બોલો.
બંધ કરાક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આવેલી છે માટે બંને લિગેન્ડ છે એટલે અહીંયા પ્રશ્ન કરના કે લિગેન્ડ છે તો તમારો જવાબ થઈ જાય બી અને સી બંને ઓકે ફ્રેન્ડ્સ આ પ્રશ્નમાં તમને એવું પૂછાય કે કોણ એક દંતીય લિગેન્ડ છે તો એક દંતીય લિગેન્ડમાં તમને પૂછાશે તો જવાબ આવશે તમારો એમોનિયા આ કેવો છે તમારો એક દંતીય એટલે જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને En જે છે એ તમારો દ્વિદંતીય છે તેમાં બે બે નાઇટ્રોજન આ એક નાઇટ્રોજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એ રીતે આ નાઇટ્રોજન પોતાનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે માટે En એ તમારો દોસ્તો દ્વિદંતીય લિગેન્ડ છે બરાબર ફ્રેન્ડ્સ સમજ પડી તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ ષષ્ઠદંતીય લિગેન્ડ છે પહેલો છે OX - 2 En PTN અને EDTA તો દોસ્તો આપણને લિગેન્ડનું વર્ગીકરણ ટેક્સ્ટબુક ની અંદર આપે છે એ પ્રમાણે જો પરફેક્ટ ખ્યાલ હોય તો દરેક પ્રશ્નનો જવાબ આપી શકીએ દોસ્તો OX ને કહેવામાં આવે છે ઓક્ઝેલેટ આયન તો અહીંયા COO- આ કહેવામાં આવે છે ઓક્ઝેલેટ આયન En ને કહેવામાં આવે છે શું દોસ્તો ઇથેન 1,2 ડાયમાઇન PTN એટલે શું દોસ્તો તો પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન આ કહેવાય તમારું PTN અને છેલ્લે છે EDTA એટલે શું દોસ્તો તો ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ તો CH2COO- CH2COO- અને CH2COO- આમાં બે નાઇટ્રોજન પરમાણુ અને ચાર ઓક્સિજન પરમાણુ એમ ભેગા થઈને કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય માટે ષષ્ઠદંતીય લિગેન્ડ પૂછ્યું હોય તો તમારો જવાબ આવે EDTA જો ત્રિદંતીય લિગેન્ડ પૂછ્યું હોય તો તમારો જવાબ આવે PTN અને દ્વિદંતીય લિગેન્ડ પૂછ્યું હોય તો તમારો જવાબ આવે OX અને En ઓકે દ્વિદંતીય ઋણાયન પૂછ્યું તો ખાલી OX - 2 જવાબ આવે અને દ્વિદંતીય તટસ્થ પૂછ્યું હોય તો તમારો જવાબ આવે શું દોસ્તો En સમજ પડી ઓકે તમને એવું પણ પૂછે કે આ જે ઇથેન EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટનો વીજભાર કેટલો છે તો એનો વીજભાર છે દોસ્તો -4 વીજભાર કેટલો છે -4 કેમ કે એક એસિટેટનો વીજભાર -1 એવા એસિટેટ કેટલી વાર છે કુલ 4 વાર માટે એનો વીજભાર શું થશે -4 આ જે ઇથેન 1,2 ડાયમાઇન છે એ તો દોસ્તો તટસ્થ લિગેન્ડ છે તો આ રીતે તમને દોસ્તો લિગેન્ડનું વર્ગીકરણ પણ પૂછાતું હોય છે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે સપોઝ ત્રીજો ક્વેશ્ચન કરી નાખે કે નીચેનામાંથી કોણ બહુદંતીય લિગેન્ડ છે અને ઈ ઓપ્શન કરી નાખો બધા જ તો બધા જ દોસ્તો તમારા બહુદંતીય લિગેન્ડ છે કેમ તો બહુદંતીય લિગેન્ડની વ્યાખ્યા શું છે એવા લિગેન્ડ કે જેની અંદર સવર્ગ સ્થળ નિર્દેશ એક કરતા વધુ અલગ અલગ પરમાણુ હોય તો જો અહીંયા બે ઓક્સિજન પરમાણુ છે સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું દોસ્તો લિગેન્ડમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન કરે તેને કહેવામાં આવે છે સવર્ગ સ્થળ નિર્દેશ લિગેન્ડમાં જે પરમાણુ શું કરે દોસ્તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તેને કહેવામાં આવે છે સવર્ગ સ્થળ નિર્દેશ તો આની અંદર બે ઓક્સિજન પરમાણુ દાન કરે છે અલગ અલગ આમાં બે નાઇટ્રોજન અલગ અલગ છે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે આમાં ત્રણ નાઇટ્રોજન છે અલગ અલગ તે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે આની અંદર શું છે દોસ્તો તો બે નાઇટ્રોજન અને ચાર ઓક્સિજન એ શું કરે છે અલગ અલગ ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન કરે છે ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ કોના વિશે લખી દોસ્તો તમને બહુદંતીય લિગેન્ડ પૂછે તો આ તમારો જવાબ આવે અહીંયા તમને એવું પૂછે કે કોણ કિલેટ જન્ય લિગેન્ડ છે તો દોસ્તો આ બધા જ ઓક્ઝેલેટ En PTN અને EDTA એ બધા જ કિલેટ જન્ય લિગેન્ડ છે કિલેટ જન્ય લિગેન્ડ એટલે શું તો જ્યારે
ઓક્ઝેલેટ EN PTN અને EDTA એ ધાતુ આયનને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને મોટી ચક્રીય રચના બનાવે જેને કિલેટ સંયોજન કહે છે અને આવા લિગેન્ડને કિલેટ જન્ય લિગેન્ડ કહે છે. તો ઓક્ઝેલેટ EN PTN અને EDTA ને દોસ્તો કિલેટ જન્ય લિગેન્ડ પણ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે તમને લિગેન્ડના વર્ગીકરણ પરથી ખાસ કરીને પ્રશ્નો પૂછતા હોય છે. ઓકે દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે K4FeCN6 સંકીર્ણમાં પ્રાથમિક દ્વિતીયક સંયુક્તતા અને કેટલા આયનો ઉત્પન્ન થશે તેનો સાચો ક્રમ પસંદ કરવાનો છે. 4 6 4 4 6 5 4 6 6 4 6 3 આપણે સાચો જવાબ પસંદ કરી અને આ સમજાવવું પછી બીજા બે ત્રણની આપણે પ્રેક્ટિસ પણ કરી જેથી આપણને ક્વેશ્ચન જ્યારે પણ અલગ રીતે પૂછાય તો એનું જજમેન્ટ આપણને આવી જાય. ઓકે દોસ્તો, તો પહેલા સમજી લો દોસ્તો K4FeCN6 વર્નર નામના વૈજ્ઞાનિકે દોસ્તો અને રજૂઆત કરી હતી, સંકીર્ણ માટેના નિયમો રજૂ કરેલા હતા કે ચોરસ કૌંસમાં લખે એને આપણે કહીએ દોસ્તો સંકીર્ણ આયન. ચોરસ કૌંસમાં લખ્યું એને શું કહેવાય દોસ્તો? સંકીર્ણ આયન. આ Fe જે છે એને કહેવામાં આવે છે ધાતુ આયન. આ Cn જે છે એને કહેવામાં આવે છે લિગેન્ડ. Cn ને શું કહેવાય દોસ્તો? લિગેન્ડ. અને K4 જે છે એને કહેવાય પ્રાથમિક ધન સંયોજકતા. શું કહેવાય દોસ્તો? પ્રાથમિક ધન સંયોજકતા. હવે આપણે તમને પૂછ્યું છે પ્રાથમિક સંયોજકતાની સંખ્યા કેટલી, તો અહીંયા K કેટલી વાર છે દોસ્તો? 4 વાર. એટલે પ્રાથમિક ધન સંયોજકતા થઈ 4. દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો દોસ્તો દ્વિતીયક સંયોજકતા ધાતુ આયન સાથે જોડાયેલી હોય. કોની સાથે જોડાયેલી હોય? ધાતુ આયન સાથે. તો ધાતુ આયન સાથે કોણ જોડાયેલું છે? Cn. Cn ની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા કૌંસમાં શું લખવાનું? તેની ડેન્સિટી. ડેન્સિટી એટલે શું? જો એક દંતી હોય તો 1 લખવાનું, દ્વિદંતી હોય તો 2 લખવાના, ત્રિદંતી હોય તો 3 લખવાના. તો Cn એ કેવો છે દોસ્તો? એક દંતીય, માટે જવાબ આવશે 6 * 1 બરાબર દ્વિતીયક સંયોજકતા એને થઈ ગઈ 6. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે તમને પૂછે કે કુલ કેટલા આયન ઉત્પન્ન થશે, તો K ની સંખ્યા છે કેટલી દોસ્તો? 4. અહીંયા કશું નહીં એટલે શું સમજવાના? 1 4 ને કેટલા થઈ ગયા દોસ્તો? 5. તો તમારો જવાબ કયો આવશે દોસ્તો? સમજ પડી? આ જ પ્રશ્નમાં હું ધારો કે એવું કરી નાખ્યું K3FeCN6. ચલો, તો તમને ખ્યાલ આવી જાય આ તમારી પ્રાથમિક ધન સંયોજકતા. પ્રાથમિક ધન સંયોજકતા કેટલી થશે? K3 એટલે 3. સમજ પડી? ઓકે, Cn સાથે લિગેન્ડ કેટલા જોડાયેલા છે? 6. તો 6 ગુણ્યા 1. કેમ 1 વડે ગુણ્યા? કારણ કે તે એક દંતીય લિગેન્ડ છે. અને કુલ કેટલા થશે? 3 ને 1 4. સમજ પડી કે ના પડી? ઓકે, બીજું એક્ઝામ્પલ આપું છું K2NiBr4 આવશે. તો K ની સંખ્યા કેટલી છે દોસ્તો? 2. તો જવાબ શું આવશે? પ્રાથમિક સંયોજકતા 2, દ્વિતીયક સંયોજકતા 4 ગુણ્યા 1. કેમ કે દોસ્તો બ્રોમિન પણ એક દંતીય લિગેન્ડ છે અને કુલ આયન કેટલા? તો 2 + 1 કુલ કેટલા થયા? 3. તો જવાબ આવશે 2 4 અને 3. તો દોસ્તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછાય. બીજી વાત તમને સમજાવું કે આ તમારા પ્રાથમિક ધન સંયોજકતા વિશેની વાત થઈ. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ લેવા જોઈએ કે સપોઝ આવું આપી દે CO NH3 6 Cl3 CO NH3 6 Cl3. તો દોસ્તો આ બેમાં ફરક શું છે? તો આમાં ડાબી બાજુ જે આવે છે પ્રાથમિક ધન સંયોજકતા કહેવાય. ચોરસ કૌંસની જમણી બાજુ હોય તેને કહેવાય પ્રાથમિક ઋણ સંયોજકતા. તો આ છે તમારું સંકીર્ણ આયન અને આ જે છે એ તમારી તરફ પ્રાથમિક કેવી સંયોજકતા દોસ્તો? ઋણ સંયોજકતા. સમજ પડી? આ તમારો થયો ધાતુ આયન અને આ થયો તમારો લિગેન્ડ. અને Cl જે છે એ તમારું પ્રાથમિક ઋણ સંયોજકતા કહેવાય. તો ચલો આ જ ક્વેશ્ચન તમને આ પ્રશ્ન માટે પૂછ્યો તો તમારો જવાબ શું આવે?
તો પ્રાથમિક ઋણ સંયોજકતા કેટલી થાય? તો અહીંયાથી 3. દ્વિતીયક સંયોજકતા 6 into 1. કેમ 6 into 1 કર્યા? કારણ કે એમોનિયા એક દંતીય તટસ્થ લિગેન્ડ છે માટે 6 ગુણ્યા 1 કર્યા. સમજ પડી? અને આયનની સંખ્યા કેટલી? તો આ 3 આયન અને અહીંયા 1, 3 વત્તા 1 કેટલા થયા દોસ્તો? 4. Is that clear? Sure? Okay. હવે હું તમને દોસ્તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપું છું. આવો FeH2O6 OH twice આવું છે. ચાલો FeH2O6 OH twice. તો એમાં પૂછે કે પ્રાથમિક સંયોજકતા કેટલી? તો કૌંસની જમણી બાજુ એ પ્રાથમિક ઋણ સંયોજકતા કહેવાય. કૌંસની ડાબી બાજુ હોય પ્રાથમિક ધન સંયોજકતા કહેવાય. તો પ્રાથમિક ઋણ સંયોજકતા કેટલી? તો અહીંયા આપણે લખીએ પ્રાથમિક ઋણ સંયોજકતા 2. પછી દ્વિતીયક સંયોજકતા પૂછે તો 6 into H2O ના 1, કેમ કે H2O એક દંતીય તટસ્થ લિગેન્ડ છે, બરાબર. અને આયનની સંખ્યા તો 2 વત્તા 1, કુલ કેટલા આયન બને દોસ્તો? 3 આયન બને. સમજ પડી? ઓકે. તો આ રીતના તમને દોસ્તો ક્વેશ્ચન પૂછતા હોય છે. હવે એક સ્ટેપ આપણે હજી આગળ વધીએ કે સપોઝ તમને આવું એક એક્ઝામ્પલ છે કે Na3MnOH thrice આવું આપીશું. Na3MnOH thrice. તો પૂછે પ્રાથમિક સંયોજકતા કેટલી? તો કૌંસની ડાબી બાજુ જે છે તે પ્રાથમિક ધન સંયોજકતા કહેવાય. તો પ્રાથમિક ધન સંયોજકતાની સંખ્યા કેટલી આવશે? Na3 એટલે 3 આવશે. સમજ પડી? હવે આ ચોરસ કૌંસ જે છે તેની અંદર ધાતુ આયન Mn ને ધાતુ આયન કહેવાય દોસ્તો. અને OH જે છે એને કહીશું શું દોસ્તો? લિગેન્ડ. OH ને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? લિગેન્ડ. તો લિગેન્ડ જે છે એ હંમેશા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય. તેની સંખ્યા 3, OH 3 છે. પણ OH દોસ્તો દ્વિદંતીય લિગેન્ડ છે એટલે કૌંસમાં એને ડેન્સિટી કેટલી લેવાની? 2. તો જવાબ કેટલો આવશે? 6. અને કુલ આયન કેટલા બનશે? 3. અને અહીંયા કઈ નહીં 1. તો 3 વત્તા 1 બરાબર કુલ કેટલા આયન બન્યા? 4 આયન બન્યા. સમજ પડી? હા કે ના? ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમને ડેન્સિટી વાળા ક્વેશ્ચન પૂછાય. આયનોની સંખ્યા, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, કુલ કેટલા આયનો બનશે એના વિશેના પ્રશ્ન પૂછાય તો દોસ્તો તમે એનો જવાબ ચોક્કસપણે આપી શકો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા લિગેન્ડની જોડ એ ઉભયદંતી લિગેન્ડની જોડ છે? નીચેનામાંથી કયા લિગેન્ડની જોડ એ ઉભયદંતી લિગેન્ડની જોડ છે? તો ઉભયદંતી લિગેન્ડની જોડ એટલે શું દોસ્તો? ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો લિગેન્ડના અણુસૂત્રથી મળીને બધું જ સરખું હોય. અણુસૂત્રો સરખા હોય એટલે તેના પ્રમાણસૂત્ર સૂત્ર પણ સરખા હોય, આંગળીય દળ સરખા હોય, પ્રમાણસૂત્ર સૂત્ર બળ સરખા હોય, પણ તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાવાળો પરમાણુ અલગ હોય તેને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. શું કહેવાય દોસ્તો? ઉભયદંતી લિગેન્ડ. તો દોસ્તો અહીંયા તમે જોજો HCN- અને NCS- જોડી આપી છે તમને, અને કહેવાય થાયોસાયનેટ અને કહેવાય આઇસોથાયોસાયનેટ. આમાં સલ્ફર પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, આમાં નાઇટ્રોજન આપે. તમે જો HCN NCS આ બધા સરખા છે. NO2- ONO-. તો આમાં નાઇટ્રોજન એક, 2 ઓક્સિજન, આમાં 2 ઓક્સિજન, 1 નાઇટ્રોજન. અને પરમાણુ પણ નાઇટ્રોજન આપે છે, ઓક્સિજન આપે છે. તો આની અંદર અણુસૂત્રો સરખા, આમાં પણ અણુસૂત્રો સરખા. આની અંદર તમે જો બંને સલ્ફર પરમાણુ છે માટે આ એ તમારી ઉભયદંતીની જોડ નથી. જ્યારે A અને B એ બંને તમારા કયા લિગેન્ડની જોડ છે દોસ્તો? ઉભયદંતી લિગેન્ડની જોડ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજ પડી ગઈ? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સંકેતન
મિશ્ર લિગેન્ડ સંકીર્ણ છે, જેનામાંથી કયું સંકીર્ણ એ મિશ્ર લિગેન્ડ સંકીર્ણ છે? તો દોસ્તો આપણો જવાબ શું આવશે? મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો મિશ્ર લિગેન્ડ એટલે શું દોસ્તો? કે એવું સંકીર્ણ કે જેમાં ધાતુ આયન સાથે એક કરતા વધારે અલગ અલગ પ્રકારના પરમાણુ જોડાયેલા હોય, પરમાણુની લિગેન્ડ જોડાયેલા હોય અને લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને જોડતો દાન આપે. તો અહીંયા તમે જો Fe સાથે 2H2O3 અને Cl3 આ બંને લિગેન્ડ જોડાયેલા છે, માટે આને આપણે કહીશું દોસ્તો મિશ્ર લિગેન્ડ. શું કહીશું દોસ્તો? મિશ્ર લિગેન્ડ. સમજ પડી? તમને પૂછ્યું હોત કે ભાઈ મિશ્ર લિગેન્ડની જગ્યાએ બહુકેન્દ્રીય સંકીર્ણ આવો ક્વેશ્ચન પૂછ્યો હોત. શું? બહુકેન્દ્રીય. બહુકેન્દ્રીય એટલે શું? એવા સંકીર્ણ કે જેમાં એક કરતા વધારે ધાતુ આયન આવેલા હોય. તો K2Cr2 માં Cr ની સંખ્યા 2 છે, માટે આપણે એને કહીશું બહુકેન્દ્રીય સંકીર્ણ. અને જો તમને એક કેન્દ્રીય સંકીર્ણ એવું પૂછ્યું હોય તો આના કેન્દ્રમાં ફક્ત એક જ ધાતુ આયન આવેલો છે, માટે K4FeCN6 અને FeH2O3Cl3 આ બંને એ તમારા એક કેન્દ્રીય સંકીર્ણના ઉદાહરણ છે. સમજ પડી? તો જે કેન્દ્રીય પૂછે તો તમારો જવાબ A અને C બંને આવે. બહુકેન્દ્રીય પૂછે તો તમારો જવાબ શું આવે? B આવે. તમને મિશ્ર લિગેન્ડ પૂછે તો શું પૂછે? જવાબ આવે C. અને એવું પૂછે કે એક કેન્દ્રીય અને મિશ્ર લિગેન્ડ બંને તોય જવાબ તમારો શું આવે? C. ખ્યાલ આવે દોસ્તો? આ રીતે તમને પ્રશ્ન પૂછતા હોય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે K4FeCl6 સંકીર્ણમાં કયું સંકરણ જોવા મળે છે સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતને આધારે? તો દોસ્તો હું તમને ફટાફટ સંકીર્ણનું વર્ગીકરણ સમજાવી દઉં છું, પછી આ ટોપિક સમજાવું. સંકીર્ણ દોસ્તો આપણી પાસે કેટલા પ્રકારના હોય? તો 3 પ્રકારના હોય: Ml4, Ml5 અને Ml6. Ml4 એટલે એક ધાતુ આયન સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય, Ml5 એક ધાતુ આયન સાથે 5 અને Ml6 એટલે એક ધાતુ આયન સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા હોય? 6. બરાબર. જે Ml4 પ્રકારનો છે તેમાં 2 પ્રકારના સંકરણ શક્ય બને: sp3 અને dsp2 સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતને આધારે. Ml5 માં આપણને દોસ્તો 2 પ્રકારના સંકરણ જોવા મળશે: sp3d અને dsp3. અને Ml6 ની અંદર દોસ્તો 2 પ્રકારના સંકરણ જોવા મળશે: sp3d2 અને d2sp3. યાદ રાખજો દોસ્તો, અહીંયા કઈ કક્ષકો નું સંમિશ્રણ થાય તો કક્ષકોનો ક્રમ યાદ રાખવાનો: 3d, 4s, 4p અને 4d. આ કક્ષકોનું શું થાય છે દોસ્તો? સંમિશ્રણ થાય છે. અને સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત પ્રમાણે યાદ રાખવાનું: Cn-NH3 અને CO એ પ્રબળ લિગેન્ડ છે જે ધાતુ આયનની d કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ ની ફેર ગોઠવણી શક્ય કરે છે. ધાતુ આયન d કક્ષકમાં શું કરે છે? આ યાદ રાખજો, સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતનું અંદર આ સ્વીકારી લીધું છે કે આવા લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી થાય અને આવા લિગેન્ડ ના હોય તો ફેર ગોઠવણી થતી નથી. ખ્યાલ આવે છે? ઓકે. તો દોસ્તો સંકીર્ણનું વર્ગીકરણ અને એની અંદર આ દોસ્તો સંકરણ જોવા મળે. હવે sp3 સંકરણ એટલે શું? તો આપણે કહીએ કે 1 4s અને 3 4p ભેગી થાય તો sp3 સંકરણ મળે. dsp2 સંકરણ હોય તો શું થાય? તો 1 3d 1 4s અને 2 4p ભેગી થાય તો dsp2 બને. sp3d માં શું થાય? તો 1 4s 3 4p અને 1 4d નું સંમિશ્રણ થાય તો આપણને મળે sp3d. અને dsp3 માં શું થાય દોસ્તો? તો 1 3d 1 4s અને 3 4p. યાદ રાખવાનું, d પહેલા લખાય તો 3d બોલવાનું, d પાછળ લખાય તો 4d બોલવાનું, d2 હોય તો 2d એવું બોલવાનું, d1 હોય તો 1d એવું બોલવાનું. સમજ પડી? તો sp3d2 માં શું થાય બોલો? તો
1 4s 3 4p અને 2 4d નું સમિશ્રણ થાય એને આપણે કહીશું દોસ્તો sp3d2. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, d2sp3 માં શું થશે દોસ્તો, ભાઈઓ અને બહેનો? તો 2 3d 1 4s અને 3 4p નું સમિશ્રણ થાય તો આપણને d2sp3 પ્રકારનું સંકરણ જોવા મળશે. ઇઝ ઇટ ક્લિયર? તો ધ્યાન રાખજો, sp3 સંકરણ હશે તો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો મળશે. dsp2 હશે તો 90 ડિગ્રીનો. sp3d અને dsp3 હશે તો બંધકોણ મને મળશે 90 ડિગ્રી અને 120 ડિગ્રીનો ભેગો જોવા મળશે. અને આ બંનેની અંદર મને બંધકોણ જોવા મળશે 90 ડિગ્રીનો. જેમાં sp3 સંકરણ છે તેની રચના હશે ચતુષ્ફલકીય. અહીંયા રચના હશે સમચોરસ. અહીંયા આપ ml5 માં રચના તમને જોવા મળશે ત્રિકોણ દ્વિપિરામિડલ. અને અહીંયા રચના તમને જોવા મળશે અષ્ટફલકીય. તો ચતુષ્ફલકીયમાં શું થશે દોસ્તો? આ રીતે આ તમારી ચતુષ્ફલકીય રચના થઈ ગઈ. ચોરસ રચનામાં શું થાય? તો આ તમારી ચોરસ રચના થઈ ગઈ. અહીંયા તમારે પહેલા ત્રિકોણ બનાવવાનો દોસ્તો. એક લિગેન્ડ ઉપર અને બીજો લિગેન્ડ નીચે. આ તમારી જે ત્રિકોણ દ્વિપિરામિડલ રચના. બે પ્રિઝમને તમે દોસ્તો એકબીજા સાથે તેના ટ્રાયેંગલથી જોઈન્ટ કરી દો તો જે રચના મળે એને કહેવાય ત્રિકોણ દ્વિપિરામિડલ. અને અષ્ટફલકીય રચનામાં શું થાય દોસ્તો? તો પહેલા ચોરસ રચના બને અને આ ચોરસ રચનાની અંદરથી એક લિગેન્ડ ઉપરના તલમાં, બીજો લિગેન્ડ નીચેના તલમાં, અને આ રીતે તમને કઈ રચના જોવા મળશે? અષ્ટફલકીય રચના જોવા મળે. ધ્યાન રાખવાનું દોસ્તો, ચુંબકીય ચાર્જ માત્ર જે આગલા ચેપ્ટરમાં શીખી ગયા તે વર્ગમૂળમાં n * n + 2bm, જ્યાં n બરાબર d કક્ષકમાં શું દોસ્તો? અયુગ્મિક ઇલેક્ટ્રોન. અને ચુંબકીય ગુણધર્મ બે પ્રકારના હોય. કયા કયા? અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય ગુણધર્મ એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન અને પ્રતિચુંબકીય એટલે બધા જ યુગ્મિક ઇલેક્ટ્રોન અથવા ડી કક્ષક ખાલી હોય. તો દોસ્તો આ એક ચાર્ટ જે બની ગયો તમે ધ્યાનથી દોરી લેજો. હવે હું તમને આ ક્વેશ્ચનનો જવાબ સમજાવવા જઈ રહ્યો છું, પણ આ ચાર્ટ બરાબર દોરી લેજો. ઇઝ ઇટ ક્લિયર? વિડિયો અટકાવીને આખો ચાર્ટ ડ્રો કરો. હવે સમજાવું છું તમને આ ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે આવશે. તો દોસ્તો અહીંયા જો આ ધાતુ આયન સાથે લિગેન્ડ કેટલા જોડાયેલા છે? 6. એટલે આ સંકીર્ણ કયું થઈ ગયું? ml6. માટે એમાં બે સંકરણ શક્ય બને, કાં તો sp3d2 કાં તો d2sp3. એટલે એનો બંધકોણ 90 ડિગ્રી. ભૌમિતિક રચના કઈ હશે? અષ્ટફલકીય. જો તમને આવું આપ્યું હોય FeCO5 તો અહીંયા ધાતુ આયન સાથે 5 લિગેન્ડ છે તો આ સંકરણ આવે છે. તમને આવું આપ્યું હોય K2NiCN4 તો ધાતુ આયન સાથે 4 લિગેન્ડ છે તો આ બેમાંથી એક સંકરણ શક્ય બને. ખ્યાલ આવે છે? તો દોસ્તો હવે તમને જે પૂછ્યું છે કે પ્રશ્ન શું આપ્યો છે કે K4FeCN6 સંકીર્ણની અંદર તમને કયા કયા પ્રકારના બે સંકરણ જોવા મળશે અથવા કયું સંકરણ સાચું જોવા મળશે? સાચું સંકરણ કયું પૂછ્યું છે? sp3d2 કે d2sp3? ઓકે દોસ્તો, તો સમજાવું છું, ધ્યાન રાખજો. આ પહેલું તમારું ml6 પ્રકારનું સંકીર્ણ છે. અહીંયા ધાતુ આયન કોણ છે દોસ્તો? બોલો. ધાતુ આયન Fe છે. તેનો ઓક્સિડેશન આ ગણી કાઢો દોસ્તો. ઘનતા વળે ને 4k Fe 6Cn બરાબર 0. 0 કેમ લખ્યા? માથા પર કઈ નથી એટલે 0 લખ્યા. એ +3 તો બરાબર +3, -2 તો -2, જે હોય તે. સમજ પડી? k નો ઓક્સિડેશન આ 1 Fe + 6 * -1 બરાબર 0. કેમ -1 લીધા? Cn એ તમારો એક ગંતીય ગુણાંક લિગેન્ડ છે. માટે Fe નો ઓક્સિડેશન આ કઈ ગયો તમારો +2. સમજ પડી? ઓકે. હવે દોસ્તો Fe જે છે
Fe નો પરમાણુ ક્રમાંક 26 અને ઇલેક્ટ્રોન રચના શું છે દોસ્તો આર્ગોન 3d6 4s2 હવે Fe નો ઓક્સિડેશન કેટલો આવ્યો +2 તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે તો આર્ગોન 3d6 4s0 मतलब +2 એટલે મારે બે ઇલેક્ટ્રોન દૂર કરવાના તો પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી કાઢીશ અને પછી જરૂર પડે તો શેમાંથી ઉડાડીશ 3d માંથી તો અહીંયા રચના શું થઈ ગઈ તમારી દોસ્તો તો આવી રચના થઈ ગઈ તમારી પાસે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 આ 3d ને આ શું થઈ ગયા દોસ્તો 4s સમજ પડી આ 3d ને આ શું થઈ ગયા દોસ્તો 4s હવે મારે સંકરણ જ્યારે બનાવવાનું હોય તો પહેલા હું શું કરીશ આ 3d અને એની નીચે લખી દઈશ 4s જે કક્ષક હોય છે તેને મૂકી દો 1 2 3 4 5 6 અને તેની અંદર ઇલેક્ટ્રોન મૂકી દીધા હવે મારા હું પૂછેલા પ્રશ્નનો જવાબ આપજો દોસ્તો Cn કેવો લિગેન્ડ છે એક દંતી લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે માટે મારી પાસે ખાલી કક્ષક કેટલી હોવી જોઈએ 1 પણ મારી પાસે Cn ની સંખ્યા કેટલી છે કુલ દોસ્તો 6 સંખ્યા છે તો તે કેટલી જોડનું દાન કરશે 6 માટે ખાલી કક્ષક પણ કેટલી હોવી જોઈએ 6 અત્યારે છે કેટલી 1 તો 4s પછી હું કઈ લઈશ આગળની દોસ્તો 4p લઈશ તો p ના દોસ્તો ત્રણ જ ઉર્જા સ્તર હોય છે મારે જોઈએ છે 6 તેની આગળ જઈશ તો મને કઈ કક્ષક મળશે દોસ્તો 4d કક્ષક મળશે કઈ કક્ષક મળશે દોસ્તો 4d હવે શું કરીશ તો 6 ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન તો પહેલી જોડ આ બીજી જોડ આ ત્રીજી આ ચોથી આ પાંચમી અને આ છઠ્ઠી તો સંકરણ બન્યું sp3d2 તમે જો s માં 1 ગઈ p માં 3 ગઈ અને d માં 2 ગઈ હવે ધ્યાન રાખજો દોસ્તો અને બીજી શક્યતા વિચારો બીજી શક્યતામાં શું કરવાનું તો આ જે ઇલેક્ટ્રોન રચના અહીં છે તેને અહીંયા લખી દો આ 3d અને આ 4s હવે શું કરો તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરો શું કરવાનું ફેર ગોઠવણી એટલે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેને યુગ્મિત કરો તો અહીંયા લઈ લો અને અહીંયા લઈ લો તો ઓટોમેટિક ત્રણ કક્ષક ખાલી થઈ ગઈ બરાબર એની આગળ કઈ કક્ષક આવશે દોસ્તો 4p મારે જોઈતી હતી કેટલી દોસ્તો 6 તો પહેલી જોડ આ બીજી જોડ આ ત્રીજી આ ચોથી આ પાંચમી અને આ છઠ્ઠી તો d માં 2 જોડ ગયા s માં 1 અને p માં 3 તો સંકરણ કયું બન્યું દોસ્તો d2sp3 સંકરણ બન્યું કયું સંકરણ બન્યું દોસ્તો d2sp3 ઇઝ ઇટ ક્લિયર હવે આ બેમાંથી સાચું કયું તો મેં એક નોંધ લખી દઈ અહીંયા કે જો CnNH3 ને CO હોય તો એને પ્રબળ લિગેન્ડ ગણવાના અને પ્રબળ લિગેન્ડ d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે તો આ તમારું ફેર ગોઠવણી વાળું છે માટે સંકરણ શક્ય કયું બન્યું d2sp3 સમજણ પડી તમારો જવાબ શું આવશે દોસ્તો d2sp3 સંકરણ હોય તો બંધકોણ કેટલા ડિગ્રીનો થશે દોસ્તો 90 ડિગ્રી ભૌમિતિક રચના કઈ થશે અષ્ટફલકીય કઈ રચના થશે દોસ્તો અને ચુંબકીય ચાર્જમાત્રા ગણ μ બરાબર વર્ગમૂળમાં n * n + 2 આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે આમાં નથી દેખાતો માટે વર્ગમૂળમાં 0 * 0 + 2 માટે ચુંબકીય ચાર્જમાત્રા શું થઈ ગઈ દોસ્તો 0.0 bm અને ચુંબકીય ગુણધર્મ શું આવશે દોસ્તો પ્રતિચુંબકીય કયા આવશે દોસ્તો પ્રતિચુંબકીય ઇઝ ઇટ ક્લિયર તો દોસ્તો મેં અહીંયા K4Fe Cn6 ની વાત કરી હવે હું બદલી કાઢું છું Cn6 ની જગ્યાએ કરી નાખું Cl6 K4Fe Cl6 તો આ પણ Ml6 ધાતુ અને Fe ઓક્સિડેશન ના સેમ આવશે +2 અહીંયા Cn ની જગ્યાએ શું કરવાના Cl ઇલેક્ટ્રોન રચના અહીંયા પણ થશે Cl એકદંતીય લિગેન્ડ છે માટે ગોઠવણી પણ આ રીતે થશે sp3d2 અને d2sp3 ધ્યાન રાખજો પણ Cl એ દોસ્તો નિર્બળ લિગેન્ડ છે Cl કેવો લિગેન્ડ છે દોસ્તો નિર્બળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ હોય તો હવે શક્યતા કઈ આવશે દોસ્તો sp3d2 તો જો K4Fe Cl6 પૂછ્યો તો તમારો જવાબ શું આવશે દોસ્તો sp3d2 સંકરણ sp3d2 સંકરણ
બંધકોણ અને ભૌમિતિક રચના સરખી આવે અને ચુંબકીય ચાર્જ તો આયુર્વેદ ઇલેક્ટ્રોન 4 છે તો 4 * 4 + 2 એટલે વર્ગમૂળ 24 થશે અને વર્ગમૂળ 24 એટલે 4.90 bm જેટલી ચુંબકીય ચાર્જ માત્રા આવશે અને ચુંબકીય ગુણધર્મ થશે અનુચુંબકીય. ખ્યાલ આવે છે દોસ્તો? તો આ રીતે તમને દોસ્તો આ લોકો ક્વેશ્ચન આન્સર પૂછતા હોય છે. હવે આ બે સમીકરણ વિશેની પર વાત કરી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. એક્ઝામ્પલ લઈ લઈએ K2 અહીંયા કરી નાખું છું Ni અને અહીંયા કરી નાખું છું દોસ્તો CN4. તો આ કયા પ્રકારનો સંકેત છે દોસ્તો બોલો? તો અહીંયા આપણે લખીશું Ml4 પ્રકારનો છે. ધાતુ આયન કોણ છે? તો નિકલ. અહીંયા લખીશું 2, અહીંયા લખીશું Ni, અહીંયા લખીશું Cn, અહીંયા 4. તો 2 * 1 4 * -1 તો નિકલ ઓક્સિડેશન આ કેટલો આવશે દોસ્તો? +2. હવે નિકલ પરમાણુ ક્રમાંક કેટલો છે દોસ્તો? તમારો 28 3d8 4s2. તો અહીંયા Ni + 2 નો કેટલો થાય દોસ્તો? બોલજો 3d8 4s0. તો આ તમારી રચના થઈ ગઈ. સમજ પડે છે ને? ઓકે. તો અહીંયા તમારા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. હવે તમારે બતાવવાના કેટલા? Cl4 છે. Cn કેટલા છે? 4. એટલે તમારે જોડ કેટલી બતાવવાની દોસ્તો? 4. એટલે અહીંયા ડિફરન્સની જરૂર નહીં પડે. તો અહીંયા પહેલું સમીકરણ કયું બનશે દોસ્તો તમારું? sp3. અને બીજું સમીકરણ શું થશે? તો આની જોડ આમ બતાવો. તો બીજું સમીકરણ તમારું આવું બનશે dsp2. હવે બેમાં સાચું કયું? તો અહીંયા જુઓ પ્રબળ લિગેન્ડ છે માટે ફેર ગોઠવણી વાળું બનશે. તો dsp2 તેનો બંધકોણ કેટલો થઈ જશે? 90 ડિગ્રી નો. રચના શું થઈ જશે? સમચોરસ. અને આમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન નથી માટે ચુંબકીય ચાર્જ માત્ર થશે 0.0 અને ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. ખ્યાલ આવે છે? અને હવે ધારો કે અહીંયા આવો Br4 Ml4 નિકલ આ બધું સેમ ઓક્સિડેશન ના +2 આટલે સુધી પણ સેમ જ આવશો. અહીંયા પણ ગોઠવણી સેમ પણ બ્રોમિન એ નિર્બળ લિગેન્ડ છે માટે સંકરણ કયું શક્ય બનશે? sp3. બ્રોમિનની રચના બદલાઈ જશે. શું થશે? બંધકોણ થઈ જશે 109 ડિગ્રી અને 28 મિનિટનો. બ્રોમિનની રચના થશે કઈ દોસ્તો? ચતુષ્ફલકીય. ચુંબકીય ચાર્જ માત્ર 2 યુનિટ ઇલેક્ટ્રોન છે. શું થશે દોસ્તો? 2 * 2 + 2 વર્ગમૂળમાં 8. અને અહીંયા જવાબ આવશે કેવો દોસ્તો? અનુચુંબકીય. ઇઝ ઇટ ક્લિયર? તો દોસ્તો આ રીતે તમને સહયોગિકતા બંધનવાદ સિદ્ધાંત પરથી પણ સંકરણ વિશેની વાત, બંધકોણ વિશેની વાત, ચુંબકીય ગુણધર્મ વિશેની વાત, ભૌમિતિક આકાર વિશેની વાત પૂછાતી હોય છે. હવેના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા ટોપિકની વાત કરીશું દોસ્તો. થેન્ક યુ વેરી મચ.